સત્તાધાર મામલે વિડીયો વાયરલ થતા મામલો સુરત પોલીસ મથકમાં પહોંચ્યો। વસંત ચાવડા નામના વ્યક્તિએ સત્તાધાર મામલે વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો। સત્તાધાર ધામના મહંત વિજય બાપુ પર તેમના જ ભાઈ દ્વારા વ્યભિચાર અને મંદિરમાં વહીવટમાં કરોડો રૂપિયાના ગેરવ્યવહારો થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે આ મુદ્દે હવે સોશિયલ મીડિયા પર પણ વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે સોશિયલ મીડિયા પર સત્તાધારના મહંતને બદનામ કરતી એક ઓડિયો ક્લિપ વાયરલ કરનાર સામે કાર્યવાહી થાય તેવી માંગણી સાથે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તેમજ સુરત શહેર પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી છે। આપા ગીગાની જગ્યા એટલે સત્તાધાર ધામ અને ધામના મહંત વિજય બાપુ પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો તેમના જ મોટા ભાઈ દ્વારા લગાવવામાં આવે છે। વિજય બાપુના મોટા ભાઈ નીતિન ચાવડા દ્વારા વિજય બાપુ પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે વિજય બાપુ દ્વારા આશ્રમમાં રહેતી એક મહિલા સાથે ખાનગી રીતે લગ્ન કરી લેવામાં આવ્યા અને મંદિરના વહીવટમાં કરોડો રૂપિયાના વ્યવહારો પણ કરવામાં આવ્યા છે। ત્યારે આક્ષેપને લઈને વિવાદ થયો છે। તો આ વિવાદ વચ્ચે સત્તાધારના મત મામલે સોશિયલ મીડિયા પર એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। જી ભાઈ, પોલીસ કમિશનર કચેરી આવે છે ફરિયાદ લઈને સાના પુના પર છેલ્લા 6 મહિનાથી જે સત્તાધારની અંદર જે સત્તાધારને બદનામ કરવાનો, સનાતન ધર્મને બદનામ કરવાનો જે વિવાદ ચાલે છે, એ વિવાદની અંદર જે લોકો આક્ષેપો કરી રહ્યા છે, જેની પાછળ એ લોકોની પાછળ કોણ છે એ બાબતે અમે ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્ર આપ્યું। ત્યારબાદ કોઈ એવી ક્લિપો અમારી સામે એવી કે કોઈ સંતો જે આ દુનિયામાં નથી, જેને આ દુનિયા છોડીને પરલોક સિધાવ્યા છે, એ સંતોના જે વ્યભિચારોના જે આક્ષેપો કરે છે એના પુરાવા જાહેર કરે અને જો પુરાવા જાહેર ન થઈ શકે તો ગુજરાત પોલીસ એની ઉપર કાર્યવાહી કરે। એટલે આજે અમે ગુજરાતના ગૃહમંત્રીને અને પોલીસ કમિશનરને અમે ફરિયાદ લઈને આવ્યા છીએ। જે વસંત નામનો જે વ્યક્તિ છે અને નીતિન ચાવડા નામનો જે વ્યક્તિ છે એની ઉપર નક્કર કાર્યવાહી થાય એ બાબતે અમે આજે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે।